अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं। हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे કે જ્યારે 5-25 હજાર દીકરા દીકરીઓનો આપલે થશે બે સમાજમાં, એનું એક ઉદાહરણ મધ્યપ્રદેશ છે. તો આ પ્રકારની વાદ પ્રવૃત્તિ ન થવી જોઈએ. પાટીદાર એટલે પાટીદાર. તો આ વાતને અમે 2015થી આંદોલનથી કરીએ છીએ. સુરતના એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે આપણે નીચે જઈ રહ્યા છે. કોઈક એમ કહે છે કે હું લેવા પટેલનું નેતૃત્વ કરું છું, કોઈ કહે છે હું કડવા પટેલનું નેતૃત્વ કરું છું. તેમણે કહ્યું કે હું પણ પટેલ છું, પરંતુ મેં ક્યારેય પટેલવાદ નથી કર્યો. તેમના કહેવાનો મતલબ હતો કે આપણે જ્ઞાતિવાદના વાડામાંથી બહાર આવીએ, ક્યાં સુધી જ્ઞાતિવાદમાં વાડામાં બંધાયેલા રહીશું, આ બધાથી ઉપર આવીને આપણે વિકાસ તરફ જોવી જોઈએ. જો કે પાટીદાર આગેવાનો તેમના નિવેદનને અલગ અલગ રીતના જોઈ રહ્યા છે. પાટીદાર આગેવાનોનું કહેવું છે કે તેમણે લેવા અને કડવા પટેલને એક કરવા માટે આ નિવેદન આપ્યું હતું. આનંદીબેન પટેલની વાત કરીએ તો તેમના દીકરી અનાર પટેલ વર્ષોથી સામાજિક સેવા સાથે સંકળાયેલા છે. તેમાં કોઈ જ્ઞાતિના બંધનને જોવામાં નથી આવતું અને તાજેતરમાં જ તેમની ખોડલધામના અધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. સંગઠનના અધ્યક્ષ તેમને બનાવવામાં આવ્યા છે. ત્યારે પણ તેમણે પાટીદારોને એક થવા માટેની હાકલ કરી હતી. આનંદીબેન પટેલ વર્ષોથી રાજનીતિમાં છે. પહેલાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ અલગ અલગ ઘણા બધા સામાજિક સંગઠનો સાથે પણ તેઓ સંકળાયેલા છે. ત્યારે તેમણે કહ્યું છે કે મેં પટેલવાદ ક્યારેય નથી કર્યો, પરંતુ આને પાટીદારો કહી રહ્યા છે કે તેમણે લેવા અને કડવા પટેલને એક કરવા માટે હાકલ કરી છે અને તેવું હવે ટૂંક સમયમાં થશે. સમાજના આગેવાન જયરામ પટેલે કહ્યું છે કે મધ્યપ્રદેશથી આપણે સમજવું જોઈએ. મધ્યપ્રદેશમાં ઘણા બધા પાટીદારો છે, ત્યારે ત્યાં પાટીદારો અંદર એકબીજા સાથે લગ્ન કરે છે. ત્યારે આપણે પણ 20-25 હજાર લોકો એ લેવા પટેલ અને કડવા પટેલમાં દીકરા દીકરી આપલે કરશે એટલે સામાજિક એકરૂપતા થશે. ત્યારે અલ્પેશ કથરિયા પણ આ નિવેદનને એમ કહી રહ્યા છે કે અમે તો આંદોલન વખતથી 2015થી આંદોલન કરીએ છીએ, ત્યારે વાત કરીએ છીએ કે લેવા અને કડવા પટેલનો કોઈ ભેદભાવ ન હોવો જોઈએ, પટેલ એટલે પટેલ જ રહેવા જોઈએ. સાંભળીએ આનંદીબેન પટેલે શું કહ્યું અને ત્યારબાદ જયરામ પટેલ અને અલ્પેશ કથરિયાનું નિવેદન. अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं. हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे. मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास. બહુ સાચી વાત કરી છે. હમણાં જ જગદીશભાઈએ કીધું એમ કે જ્યારે 5-25 હજાર દીકરા દીકરીઓનો આપલે થશે બે સમાજમાં, એનું એક ઉદાહરણ મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશમાં પાટીદારોની બહુ મોટી સંખ્યા છે. એને વર્ષો થયા એકબીજાના દીકરા દીકરીનો વ્યવહાર છે, એટલે અહીંયા લેવા કડવાનો પ્રશ્ન જ રહ્યો નથી. આવતા દિવસોમાં અહીંયા પણ એવું થાય એવું અમે ઈચ્છી છીએ ને એવા પ્રયાસો કરી છે. લેવા કડવાની બાબતમાં એમણે ખાસ પ્રકાશ ફેંકો છે કે આ લેવા છે, આ કડવા છે, આ જિલ્લાના છે, આ પ્રાંતના છે, આ ગામના છે. તો આ પ્રકારની વાદ પ્રવૃત્તિ ન થવી જોઈએ. પાટીદાર એટલે પાટીદાર. તો આ વાતને અમે 2015થી આંદોલનથી કરીએ છીએ. જયમાં ઉમા ખોડલની બોલીએ છીએ, સરદાર સાહેબની પણ વાતો કરીએ છીએ. એટલે એમની જે વાત છે ખૂબ મજબૂતાઈથી એમણે રજૂ કરી છે. સમાજે સ્વીકારવી પણ જોઈએ. ખાસ કરીને દરેક સંસ્થાઓની અંદર કામ કરે છે, સામાજિક પ્રતિનિધિત્વ કરે છે અને સમાજને કંઈકને પણ નાની મોટી પ્રવૃત્તિ કરે છે. એવા દરેક લોકોએ આ બાબતે આગળ આવી અને સમાજની અંદર આવા વાડાઓ ન થાય એની કાળજી રાખવી જોઈએ અને ભવિષ્યમાં પણ સમાજનું કઈ રીતે એક તાંતણે બંધાય અને આનાથી સમાજના નાના વર્ગને કઈ રીતે ફાયદો થાય એ પ્રકારની પ્રવૃત્તિ થવી જોઈએ. અને એ આનંદીબેને જે પણ સૂચક વાત કરી છે એ દરેક વાત સાથે હું સહમત છું. જે પ્રકારે સ્તર નીચે જઈ રહ્યું છે કે એકબીજાનું કાપવું, વાદ ઊભા કરવા, પોતાના મહત્વ માટે, પદ માટે, ટિકિટ માટે કે કોઈ પણ પ્રકારની કહી શકાય કે મહેચ્છા માટે એકબીજાને નીચે દેખાડવા, તો એમણે જે વાત કરી છે કે નેતૃત્વની બાબતમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન થવી જોઈએ. તો મને લાગે છે કે આ પ્રકારે એકબીજાને નીચા ન દેખાડે એ માટે આનંદીબેને આ સૂચક ટકોર કરી હોઈ શકે. આનંદીબેન પટેલનું નિવેદન ખૂબ જ ટૂંકું હતું, પરંતુ ખૂબ જ સૂચક હતું. આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત મોટી મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. ત્યારે આનંદીબેન પટેલનો કહેવાનો મતલબ એ હતો કે આપણે વિકાસને ધ્યાન રાખવો જોઈએ, પ્રાયોરિટી એના રાખવો જોઈએ, ક્યાં સુધી આપણે નાના નાના વાડામાં બંધાયેલા રહેશું. પરંતુ સમાજના આગેવાનો, અન્ય લોકો, અલગ અલગ લોકો આ નિવેદનને અલગ અલગ રીતના જોઈ રહ્યા છે. ત્યારે આનંદીબેન પટેલના નિવેદનને આપ કઈ રીતના જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.